આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ભુજના તલા વિપ્રનું ચરિત્ર સાંભળશું। એક વખત શ્રીજી મહારાજ ભુજમાન સુતાર ભગવાનજીને ઘરે ઉગમને બાર પૂજા કરવાની ઓરડીમાં વસ્ત્રે કરી ઢીંચણ બાંધીને બેઠા હતા। તે સમયે મોઢ વિપ્ર તલો શ્રીજી મહારાજને દર્શને આવ્યો। ત્યારે મહારાજે પૂછ્યું, તલા, આજ તારે કેમ છે? તેથી તલો કહે, આજ તો ખાધા પીધાનું કાંઈ નથી મળ્યું। પછી શ્રીજી મહારાજે કહ્યું કે પેંડા જમીશ। ત્યારે તે કહે, હે નાથ, પેંડા તો શું, લોટ આપો તો લોટ પણ ફાકી જાઉં, એટલી ભૂખ લાગી છે। પછી મહારાજે તેને બશેર દૂધ અને બશેર પેંડા આપવાની સેવકોને આજ્ઞા કરી। ત્યારે તલે નિખાલસપણે કહ્યું કે બશેર પેંડા તો મારે ચટણી જેવા પણ નહીં થાય। તેથી મહારાજે 3 શેરની આજ્ઞા કરી। ત્યારે તે કહે, એટલાએ તો પ્રવાહ પહોંચશે। પછી 4 શેરની આજ્ઞા કરી। ત્યારે તલે કહ્યું, પૂરું તો નહીં થાય, પણ રોડવી લઈશ। પછી મહારાજે 5 શેર પેંડા મંગાવ્યા। ત્યારે તલો કહે, સંપૂર્ણ તો નહીં થાય, પણ 1 ટંકનું કામ ચાલ્યું જશે। આમ કહીને તે 5 શેર દૂધ અને 5 શેર પેંડા જમવા માંડ્યો। પછી મહારાજે પૂછ્યું કે હવે તારે કાની જોઈએ તો મંગાવી દઈએ। તલે કહ્યું, દહીંની રુચિ છે। ત્યાં તલાની માસી મીઠીબાઈ બેઠાન હતાં। શ્રી હરિએ તેના ઘરેથી 5 શેરનો પથ્થરનો વાટકો ભરીને દહીં મંગાવીને તલાને આપ્યું। પછી તે પેંડા તથા દહીં સર્વે જમી ગયો, પણ ઓડકાર આવ્યો નહીં। આ જોઈને શ્રીજી મહારાજે કહ્યું કે આ તને પચશે। ત્યારે તલો કેળ બાંધીને ચાલ્યો, અને 4 ગાઉનો આંટો 4 ઘડીમાં ફરીને પાછો આવ્યો, અને શ્રીજી મહારાજને કહ્યું કે જુઓ મહારાજ, મારું પેટ તો એવું ને એવું ભૂખ્યું છે। તે સાંભળીને શ્રીજી મહારાજ હસ્યા, અને દયાળુ શ્રી હરિએ તેને ફરીથી જમવાનું આપ્યું। શ્રી હરિનો એવો સહજ સ્વભાવ હતો કે કોઈ યોગ્ય વ્યક્તિ તેમની પાસે કાની પણ માંગે, તે ગમે તેટલી મોંઘી વસ્તુ હોય તો પણ તેને આપી દેતા હતા। શ્રી પ્રભુએ તલા ઉપર રાજીપો દર્શાવીને રાજી કર્યો। અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।